નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું વિદ્યાર્થીઓનું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9ના જે નવું પાઠ્યપુસ્તક કમ્પ્યુટરનું આપવામાં આવશે કે તેમના MCQ અને ખાલી જગ્યાનું સોલ્યુશન આજે આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે કમ્પ્યુટરના પ્રકાર અને ડેટાની રજૂઆતનો પરિચય તેના MCQ અને ખાલી જગ્યાનું સોલ્યુશન જોવાના છીએ. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ અચૂકથી અમને જણાવજો. ઘણા બધા યુટ્યુબ ચેનલની અંદર તમને અલગ અલગ થંબનેલમાં લખેલું હશે નવું પાઠ્યપુસ્તક, પણ કોઈ પણ જગ્યાએ તમને નવા પાઠ્યપુસ્તકના MCQ જોવા નથી મળતા. આપણી જ એક ચેનલની અંદર સચોટ સમજૂતી સાથે સોલ્યુશન કરાવી રહ્યા છીએ. તો આશા છે કે વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને કમેન્ટ દ્વારા તમારા પ્રતિસાદ આપજો. ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. જેમાં MCQ પહેલો તમને આપી દીધેલો છે કે કમ્પ્યુટર પર વિવિધ કાર્યો કરવા માટે રચાયેલા પ્રોગ્રામના સમૂહને શું કહેવામાં આવે છે. જેના વિકલ્પ જોઈએ તો વિકલ્પની અંદર સૌપ્રથમ તમને આપી દીધેલું છે હાર્ડવેર, બીજાની અંદર ડેટા, સોફ્ટવેર અને ઇનપુટ. આ પ્રકારના 4 ઓપ્શન તમને આપી દીધેલા છે કે કમ્પ્યુટર પર વિવિધ કાર્યો કરવા માટે રચાયેલા. અહીંયા એક શબ્દ તમારે ધ્યાનમાં રાખવાનો છે, પ્રોગ્રામ લખેલું છે. તો પ્રોગ્રામ કેની અંદર કરવામાં આવેલો હોય છે? તો કોઈ પણ સોફ્ટવેર હોય એની અંદર પ્રોગ્રામ કરવામાં આવેલો હોય છે. એટલે મતલબ તમારો આન્સર થશે એ સી થશે. હવે તેની આપણે થોડીક ડિટેલની અંદર ચર્ચા કરીએ. શું કહે છે કે સોફ્ટવેર એ સૂચનાઓ એટલે કે પ્રોગ્રામનો સમૂહ છે જે કમ્પ્યુટરને ચોક્કસ કાર્ય કરવા માટે માર્ગદર્શન આપે છે. તો આવી રીતના સચોટ સોલ્યુશન સાથે કોઈ પણ યુટ્યુબ ચેનલની અંદર MCQ અને ખાલી જગ્યાનું સોલ્યુશન નથી કરાવતા વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. બીજો MCQ શું કહે છે કે કયા પ્રકારનું કમ્પ્યુટર ક્લાયન્ટ કહેવાતા અન્ય કમ્પ્યુટરને સેવાઓ અથવા ડેટા પ્રદાન કરવા માટે રચાયેલ છે. વિકલ્પ જોઈએ મિત્રો. પહેલાની અંદર આપેલું છે લેપટોપ, સુપર કમ્પ્યુટર, ટેબ્લેટ કે સર્વર. હવે આમાંથી તમને કમ્પ્યુટરને સેવાઓ અથવા ડેટા પ્રદાન કરવા માટે, તો લેપટોપ તો તેમની અંદર આવે નહીં, સુપર કમ્પ્યુટર જે છે એ આમાં યુઝ થતું નથી, ટેબ્લેટ પણ આવે નહીં. તો આવી રીતે તમે 3 વિકલ્પ નકારી કાઢો તો પણ તમને સાચો જવાબ મળી જાય છે કે તેમની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે ડી એટલે કે સર્વર. હવે શું કહે છે કે સર્વર નેટવર્કમાં રહેલા અન્ય કમ્પ્યુટરોને માહિતી, ફાઇલો અથવા અન્ય સેવાઓ પૂરી પાડે છે. તો આ પ્રકારે જે છે તમારે આન્સર ટીક કરવાનો થશે. ત્યારબાદ ત્રીજો MCQ, ટેબ્લેટની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા અહીંયા તમને પૂછવામાં આવેલી છે કે ટેબ્લેટમાં સૌથી મહત્વપૂર્ણ વિશેષતા કઈ છે જે ભૌતિક કીબોર્ડ વિના ટાઈપિંગ અને નેવિગેશનને મંજૂરી આપે છે. આ તો તમને એમને પણ ખ્યાલ આવી જાય છે, તમે અત્યારે મોબાઈલ ફોન અને ટેબ્લેટનો યુઝ કરતા જ હોય છો. વિકલ્પ વાંચશો એટલે તરત જ તમને આઈડિયા આવી જશે કે આની અંદર તમારે શું જવાબ ટીક કરવાનો થશે. તો પહેલો વિકલ્પ તમને આપી દીધેલો છે કે પોઇન્ટિંગ ડિવાઇસ, તો આ પણ જવાબ ન આવી શકે. લાંબી બેટરી, ટચ સ્ક્રીન અને ડીની અંદર આપેલું છે વજનમાં હલકી ડિઝાઇન. તો આની અંદર તમારે શું જવાબ આવશે? ટચ સ્ક્રીન જવાબ તમારે ટીક કરવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર સી જવાબ છે કે ટચ સ્ક્રીન દ્વારા વપરાશકર્તા સ્ક્રીનને સ્પર્શ કરીને ટાઈપિંગ, એપ્લિકેશન ખોલવા અને અન્ય કાર્યો કરી શકે છે. જેમ તમે મોબાઈલ ફોનની અંદર ટાઈપ કરતા હોવ છો એ રીતે તેમાં કોઈ પણ જાતનું ભૌતિક કીબોર્ડ હોતું નથી. તમારે મોબાઈલ ફોન અથવા ટેબ્લેટની અંદર જ ઇનબિલ્ટ કીબોર્ડ આપી દીધેલું હોય છે, તેની અંદર તમે ટાઈપિંગ કરતા હોવ છો. ચોથો MCQ તમને આપી દીધેલો છે કે કમ્પ્યુટરને શું કરવું તેના ક્રમિક પગલાઓના સમૂહને શું નામ આપવામાં આવે છે. ચાલો તેના વિકલ્પ જોઈએ. તો સૌથી પહેલા તમને આપી દીધેલું છે પ્રોગ્રામ, બીની અંદર આપેલું છે હાર્ડવેર,
સીમાં આપેલું છે ડેટા અને ડીની અંદર તમને આપી દીધેલું છે સિસ્ટમ. તો અહીંયા તમારે શું જવાબ આવશે? ક્રમિક પગલાઓના સમૂહને, એટલે કે એ જે છે એ પ્રોગ્રામ હોય છે કે કમ્પ્યુટરની અંદર કઈ રીતનું તમારે પ્રોગ્રામિંગ કરવું એના પગલાઓ તમારે ડિસાઇડ કરવાના હોય છે. તેના વિશે ડિટેલમાં જોઈએ તો કમ્પ્યુટરને કોઈ કાર્ય કેવી રીતે અને કયા ક્રમમાં કરવું તેની સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. તો આ પ્રકારે તમારે જવાબ ટીક કરવાનો થશે પ્રોગ્રામ. પાંચમો પ્રશ્ન જે છે કે દ્વિઅંકી સંખ્યા 101 ને સમકક્ષ દશાંશી કઈ સંખ્યા છે? તો ચાલો તેમાં વિકલ્પ તમને આપી દીધેલા છે 3, 4, 5 અને 6. આની અંદર તમારે થોડુંક કેલ્ક્યુલેશન ઉપર ધ્યાન આપવાનું થશે કે અહીંયા તમને કેલ્ક્યુલેશન સમજાવવામાં આવેલું છે કે 101 જે છે એને તમારે આ રીતે ડિવાઈડ કરી અને લખવાના થશે. ત્યારબાદ તમારે અહીંયા આનું સોલ્યુશન કરવાનું થશે. તો 2 નો વર્ગ 4 થશે, અહીંયા 2 નો વર્ગ 1 થશે પણ મલ્ટીપ્લાયમાં 0 છે એટલે 0 આવશે, અને 2 ની 0 ઘાત એટલે અહીંયા 0 થાય અને અહીંયા 1 થાય એટલે અહીંયા તમારે જવાબ આવે 1. પછી આ બધાનો સરવાળો કરો એટલે તમારે તેનો આન્સર ટીક કરવાનો થશે 5. તો આ 5 જે છે એ તમારા પાંચમા પ્રશ્નનો જવાબ થશે. ત્યારબાદ છઠ્ઠો MCQ તમને આપી દીધેલો છે કે દ્વિઅંકી સંખ્યાને તેના અષ્ટાંકી સમકક્ષમાં રૂપાંતરિત કરવા માટે દ્વિઅંકી અંકોને કેટલા બીટના સેટમાં જૂથબદ્ધ કરવામાં આવે છે? ચાલો તેના વિકલ્પ જોઈએ. તો તેની અંદર સૌથી પહેલો વિકલ્પ તમને આપી દીધેલો છે 2, 3, 4 અને 8. આ પ્રકારે 4 વિકલ્પો તમને આપી દીધેલા છે. તો છઠ્ઠાની અંદર તમારે શું જવાબ ટીક કરવાનો થશે? તો તમારે તેની અંદર 3 જૂથમાં અલગ અલગ સેટને ડિવાઈડ કરવામાં આવે છે. તો અહીંયા તમને સમજૂતી આપણે જોઈએ કે દ્વિઅંકી સંખ્યાને અષ્ટાંકી સંખ્યામાં રૂપાંતરિત કરતી વખતે દ્વિઅંકી અંકોને જમણી બાજુથી 3 બીટના જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. એટલા માટે આપણે અહીંયા જવાબ લખેલો છે 3. ત્યારબાદ 7મો MCQ શું કહે છે? ડેટા સ્ટોરેજમાં 8 બીટના જૂથને શું કહેવામાં આવે છે? તો અહીંયા પાછા આપણે તેના વિકલ્પ જોઈએ. સૌથી પહેલા વિકલ્પની અંદર આપી દીધેલું છે કિલોબાઇટ, બીટ, બાઇટ કે ગીગાબાઇટ. આમાંથી તમારે શું જવાબમાં આવશે? તો કે 8 બીટના સમૂહને બાઇટ કહેવામાં આવે છે. તો અહીંયા તમારે જવાબ ટીક કરવાનો થશે C. ચાલો તેના વિશે વધારે ચર્ચા કરીએ તો આ જે છે એ કમ્પ્યુટરના યુનિટ્સ કહેવાય છે. 1 બીટ બરાબર 0 અથવા 1 આવી શકે છે. 8 બીટ્સ બરાબર 1 બાઇટ હોઈ શકે છે અને 1024 બાઇટ્સ બરાબર 1 KB થાય છે. KB એટલે કે કિલોબાઇટ્સ થાય છે. ત્યારબાદ 8મો પ્રશ્ન MCQ સ્માર્ટ વોશિંગ મશીન અથવા ATMની અંદર જોવા મળતી કમ્પ્યુટર સિસ્ટમ શેનું ઉદાહરણ છે? વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. હવે તેના વિકલ્પ જોઈએ. તો પહેલા વિકલ્પની અંદર તમને આપી દીધેલું છે સુપર કમ્પ્યુટર, બીજાની અંદર એમ્બેડેડ સિસ્ટમ, ત્રીજાની અંદર સર્વર અને ચોથાની અંદર આપી દીધેલું છે તમને ડેસ્કટોપ કમ્પ્યુટર. તો અહીંયા સ્માર્ટ વોશિંગ મશીન અથવા ATMની અંદર એક સ્પેશિયલ પ્રકારનું પ્રોગ્રામિંગ કરવામાં આવેલું હોય છે અને એ સ્પેશિયલ પ્રકારનું પ્રોગ્રામિંગ એટલે કે એમ્બેડેડ સિસ્ટમની અંદર આ પ્રકારનું પ્રોગ્રામિંગ કરવામાં આવેલું હોય છે. અને તેના વિશે આપણે વધારે ચર્ચા કરીએ તો કે એમ્બેડેડ સિસ્ટમ એ વિશિષ્ટ કાર્ય કરવા માટે કોઈ ઉપકરણની અંદર સ્થાપિત કરવામાં આવેલ કમ્પ્યુટર સિસ્ટમ છે. ઉદાહરણ તરીકે સ્માર્ટ વોશિંગ મશીન, ATM, માઇક્રોવેવ ઓવન અને ડિજિટલ કેમેરા કે જેમની અંદર એક સ્પેશિયલ પ્રોગ્રામિંગ કરવામાં આવેલું છે. જેમ કે માઇક્રોવેવ ઓવનની અંદર તમે 5 મિનિટ સુધી કોઈ વસ્તુને ગરમ કરવા માટે મૂકો છો તો 5 મિનિટ પછી ઓટોમેટિકલી તેમની અંદર અલાર્મ સેટ થઈ જાય છે, અલાર્મ વાગે છે, જેથી આપણને ખ્યાલ આવે છે. ત્યારબાદ
અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે સ્માર્ટ વોશિંગ મશીન, તો તેમની અંદર પણ તમારે ટાઈમ ડ્યુરેશન તમે સેટ કરી શકો છો કે 10 મિનિટ 15 મિનિટ તમારે વોશિંગ મશીન ચલાવવું છે, તો 15 મિનિટ બાદ ઓટોમેટિક પણ તમારે ત્યાં અલાર્મ્સ વાગવા માંડે છે, જેથી તમને ખ્યાલ આવે કે આપણા વોશિંગ મશીનની અંદર કપડાં ધોવાઈ ગયેલ છે. તો આ રીતે તમે એનો જવાબ ટીક કરી શકો છો. પ્રશ્ન નંબર 9, ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની આગાહી એ કયા પ્રકારના કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે? અહીંયા એક ખાસ આ જે છે હવામાનની આગાહી કયા કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે એ ખાસ વર્ડ યાદ રાખવાનો છે કે તો પહેલા સર્વર કમ્પ્યુટર, સુપર કમ્પ્યુટર, લેપટોપ કમ્પ્યુટર કે મેઇન ફ્રેમ કમ્પ્યુટર, ચારમાંથી કયા વિકલ્પની અંદર તમારે હવામાનની આગાહી કરવામાં આવે છે? તો અહીંયા તમારે આન્સર ટીક કરવાનો થશે બી, એટલે કે સુપર કમ્પ્યુટરની અંદર તમારે હવામાનની આગાહી કરી શકાય છે. શા માટે? તો તેના વિશે આપણે ચર્ચા કરીએ તો કે હવામાનની આગાહી માટે ખૂબ મોટા પ્રમાણમાં ડેટાની ઝડપી ગણતરી કરવાની જરૂર પડે છે. આવા જટિલ અને વિશાળ ગણતરીના કાર્યો માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. 10મો MCQ વિદ્યાર્થી મિત્રો અને છેલ્લો MCQ પાઠ બીજાનો, એમની અંદર શું કહેવામાં આવે છે? તો સ્માર્ટ ક્લાસરૂમ. પ્રશ્ન જે છે સ્માર્ટ ક્લાસરૂમ અને અભ્યાસ માટે ડિજિટલ સામગ્રીનો ઉપયોગ એ કયા ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ છે? ચાલો હવે તેમના વિકલ્પ વાંચીને જ તમને આન્સર ખ્યાલ આવી જશે. પહેલો વિકલ્પ તમને આપેલો છે શિક્ષણ, પરિવહન, કૃષિ, સરકારી સેવાઓ. હવે અહીંયા તમને આપી દીધેલો છે સ્માર્ટ ક્લાસરૂમ અને અભ્યાસ, તો આ બે વસ્તુ કઈ જગ્યાએ હોય છે? તો કે શિક્ષણની અંદર જ હોય છે, એટલે તમારો જવાબ ટીક કરવાનો થશે એ, શિક્ષણ. ચાલો તેના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ તો કે સ્માર્ટ ક્લાસરૂમ અત્યારે બધી જગ્યાએ થઈ ગયા છે. ઈ લર્નિંગ, ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ અભ્યાસ સામગ્રીનો ઉપયોગ શિક્ષણ ક્ષેત્રમાં કમ્પ્યુટરના ઉપયોગનું ઉદાહરણ છે. આ હતા પાઠ 2ના 10 MCQનું સોલ્યુશન. હવે આપણે ખાલી જગ્યાનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો હજુ પણ તમે આ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક અને કમેન્ટ કરી અને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગી રહ્યો છે. અને આ જ ચેનલની અંદર તમને કમ્પ્યુટરના નવા પાઠ્યપુસ્તકના તમામ પાઠનું સોલ્યુશન અમે ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ. તો હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. ચાલો હવે જોઈએ ખાલી જગ્યાનું સોલ્યુશન. સૌથી પહેલી ખાલી જગ્યા તમને આપી દીધેલી છે કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે ખાલી જગ્યા સ્વીકારે છે, ડેટા પર પ્રક્રિયા કરે છે, પરિણામો સંગ્રહિત કરે છે અને આઉટપુટનું સર્જન કરે છે. તો અહીંયા ખાલી જગ્યાની અંદર તમારે શું લખવાનું છે? તો એમાં તમારે જવાબ લખવાનો થશે કમ્પ્યુટર પહેલા તો શું સ્વીકારે છે? તો કે ઇનપુટ સ્વીકારે છે, એટલે તમારે આન્સરની અંદર લખવાનો થશે ઇનપુટ. આ જે છે એ તમારે ખાલી જગ્યાની અંદર લખવાનું થશે. તો ફરીથી આપણે વાક્ય વાંચીએ તો કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે ઇનપુટ સ્વીકારે છે, ડેટા પર પ્રક્રિયા કરે છે, પરિણામો સંગ્રહિત કરે છે અને આઉટપુટનું સર્જન કરે છે. તો અહીંયા તમારો જવાબ આવશે ઇનપુટ. ત્યારબાદ બીજું આપણે ખાલી જગ્યાની અંદર જોઈએ તો કમ્પ્યુટરના ભૌતિક ઘટકો જેમ કે કીબોર્ડ અને સ્ક્રીનને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક ઘટકો અહીંયા તમને પૂછવામાં આવેલું છે, એટલે કે કીબોર્ડ અને સ્ક્રીનને આપણે ટચ કરી શકીએ છીએ. તો જેવા ડિવાઇસને આપણે ટચ કરી શકતા હોય એ ડિવાઇસને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારે જવાબમાં લખવાનું થશે હાર્ડવેર. તો અહીંયા તમારે ફરીથી હું નીચે લખી દઉં છું, હાર્ડવેર કહેવામાં આવે છે. તો બીજી ખાલી જગ્યાની અંદર તમારે જવાબ લખવાનો થશે હાર્ડવેર. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 3, ખાલી જગ્યા નંબર સિસ્ટમનો ઉપયોગ વારંવાર આવતા દ્વિઅંકી અંકો માટે શોર્ટહેન્ડ તરીકે થાય છે, કારણ કે તેનો એક અંક
4 બિટ્સના જૂથને રજૂ કરે છે. તો અહીંયા ખાલી જગ્યાની અંદર તમારે શું લખવાનું થશે? જવાબ આપણે અહીંયા નીચે લખી દઈએ છીએ. તો કે એની અંદર તમારે હેક્સાડેસિમલ લખવાનું છે. હેક્સાડેસિમલ. નંબર સિસ્ટમનો ઉપયોગ વારંવાર આવતા દ્વિઅંકી અંકો માટે શોર્ટ હેન્ડ તરીકે થાય છે. તો અહીંયા તમારે જવાબમાં લખવાનું થશે હેક્સાડેસિમલ. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા. હવે એને અહીંયા જે લખેલું છે કે આ રીતે તમારે તેને યાદ રાખી શકાય છે. એક હેક્સાડેસિમલ ડિજિટ બરાબર 4 બિટ્સ થાય છે અને એક ઓક્ટલ ડિજિટ બરાબર 3 બિટ્સ થાય છે. તો આને તમે એ રીતે પણ યાદ પણ રાખી શકો છો. તો યાદ માટે તમને આ એક ખાલી જગ્યાની અંદર આપી દીધેલું છે. હવે જોઈએ ચોથી ખાલી જગ્યા. તો કે 8 બીટના જૂથને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે ખાલી જગ્યા એ આપણે અગાઉ MCQની અંદર પણ સોલ્વ કરેલી છે. તો એની અંદર તમારે શું જવાબમાં લખવાનું થશે? 8 બીટના જૂથને બાઇટ એટલે અંગ્રેજીમાં તમારે લખવું હોય તો BYTE લખવાનું થશે તમારે બાઇટ. BYTE બાઇટ તરીકે ઓળખવામાં આવે છે. સાચો જવાબ છે તમારો બાઇટ. જો અહીંયા તમને પણ યાદ રાખવા માટે એક ટ્રીક આપી દીધેલી છે કે એક બીટ બરાબર 0 અથવા 1 થશે. 8 બીટ્સ બરાબર 1 બાઇટ થશે અને 1024 બાઇટ્સ બરાબર 1 KB એટલે કે 1 કિલોબાઇટ થશે. પાંચમી ખાલી જગ્યા અને છેલ્લી ખાલી જગ્યા આજના વિડીયોની. હવામાનની આગાહી જેવા જટિલ કાર્યો માટે. વિદ્યાર્થી મિત્રો, આ ફરીથી MCQનો જ ખાલી જગ્યાની અંદર તમને પાછો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. હવામાનની આગાહી માટે આપણે MCQની અંદર શું જવાબ લખેલો હતો? તો અહીંયા તમારે જવાબ લખવાનો થશે સુપર કમ્પ્યુટર. શું જવાબ લખવાનો થશે તમારે? સુપર કમ્પ્યુટર. આ જે છે એ તમારી પાંચમી ખાલી જગ્યાનો જવાબ તમને અહીં આપી દીધેલો છે. બે ખાલી જગ્યા તો એવી હતી કે જેના જવાબ આપણે MCQની અંદર જ સોલ્વ કરી દીધેલા હતા. તો આ રીતે આવતા વિડીયોની અંદર આપણે પાઠ 3ના MCQ અને ખાલી જગ્યાનું સોલ્યુશન લઈને આવવાના છીએ. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.